We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. આજનો આપણો ટોપિક છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. આપણને ખબર છે કે કોઈ પણ નવી આપણે આઈડેન્ટિટી જોઈએ છે, જેમ કે લોગેરિધમ જોયું, મેટ્રિક્સ જોયું, ટ્રિગ્નોમેટ્રી જોયું, વેક્ટર જોયું આગળના સેમિસ્ટરમાં. આ સેમિસ્ટરની અંદર ફંક્શન જોયું, લિમિટ જોયું, કોમ્પ્લેક્સ નંબર જોયું, ડિફરન્સિએશન જોયું. તો આ દરેક વસ્તુમાં પહેલા કોઈ પણ બે ફંક્શનનું એડિશન હોય, પછી સબટ્રેક્શન હોય, પછી મલ્ટિપ્લિકેશન હોય. જ્યારે ઇન્ટિગ્રેશનની અંદર હજુ આપણે એડિશન અને સબટ્રેક્શન જોયું, જ્યારે મલ્ટિપ્લિકેશન બાકી છે. તો જોઈએ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, નવો ટોપિક. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. આને ગુજરાતીમાં કહેવાય છે ખંડશઃ સંકલનનો નિયમ. પણ આપણે મલ્ટિપ્લિકેશન માટે જ આને જાણીએ છીએ, એટલે એ યાદ રાખતા નથી. બાકી લખી નાખીએ પણ આ યાદ રાખશું નહીં. હવે આ શું છે? બે મલ્ટિપ્લિકેશન, બે ફંક્શન આપેલા છે, એનું મલ્ટિપ્લિકેશન જોઈએ તો કંઈક આવું થાય. ઇન્ટિગ્રેશન f of x into g of x dx equal to કોઈ પણ એક પહેલું ફંક્શન f of x m ના m ઇન બીજા ફંક્શનનું ઇન્ટિગ્રેશન f of x as it is, જ્યારે બીજા ફંક્શનનું ઇન્ટિગ્રેશન એટલે કે f of x into ઇન્ટિગ્રેશન g of x dx minus integration d by dx f of x into integration g of x dx dx plus c. જોવાથી તો ફોર્મ્યુલા મોટું લાગે છે, પણ છે નહીં વાસ્તવમાં. ફોર્મ્યુલા શું છે? તો કે f of x m ના m g of x નું ઇન્ટિગ્રેશન, બીજા માઇનસ કરીને બીજી ટર્મમાં f of x નું ડિફરન્શિએશન, g of x નું ઇન્ટિગ્રેશન, આખાનું ઇન્ટિગ્રેશન. ફોર્મ્યુલા યાદ રહી જાય એટલે એક્ઝામ્પલ સરળ છે. પણ એક પહેલો પ્રશ્ન એ છે કે f of x અને g of x ની આમાં ગણતરી કરવી બહુ જાણકારી મેળવવી બહુ જરૂરી છે. f of x કેવી રીતે પસંદ કરી શકાય? વેર આ બહુ મહત્વની વસ્તુ છે. આ દરેક વખતે આપેલું હોય એવું જરૂરી નથી. f of x છે કે જેનું ઇન્ટિગ્રેશન પોસિબલ નથી, જેનું ઇન્ટિગ્રેશન પોસિબલ નથી એને f of x કહેવો. એટલે કે પેલું એક્ઝામ્પલ જોઈએ તો ઇન્ટિગ્રેશન x into log x, કે જેની અંદર જોઈએ તો આપણા માટે બે ફંક્શન છે. એક ફંક્શન x છે, બીજું ફંક્શન છે એ log x છે. તો આ બંને ફંક્શનમાં f of x કોને કહેવો? તો કે આપણને અહીંયા log x નું ઇન્ટિગ્રેશન ખબર નથી, એટલે f of x આને કહેવાનો. જ્યારે આ બાજુમાં વધે એને શું કહેવાનો? g of x. એટલે કે પહેલી મેથડ કઈ થઈ કે જેનું ઇન્ટિગ્રેશન ખબર નથી. બીજી મેથડ તો કે f of x માં ધારો કે કોઈ એક એક્ઝામ્પલ એવું આવી જાય, ફોર એક્ઝામ્પલ એક આવું એક્ઝામ્પલ આવી જાય કે જેમાં બંનેનું ઇન્ટિગ્રેશન ખબર છે, એટલે કે x into sin x dx
એક આ થાય, ત્રીજું x into e raised to x dx કે જેની અંદર f of x અને g of x એટલે કોઈ આ એક ટર્મ છે, એક આ ટર્મ છે, અહીંયા આ ટર્મ છે, આ ટર્મ છે, બંનેના ઇન્ટિગ્રેશન ખબર છે, x નું ખબર છે, e raised to x નું ખબર છે, x નું ખબર છે, sin x નું ખબર છે. તો જ્યારે બંનેના ઇન્ટિગ્રેશન આપણને ખબર હોય ત્યારે આપણે x raised to n ટાઈપ નું જે ફંક્શન હોય એને f of x લેવાનું. f of x એ x raised to n ટાઈપ નું જે ફંક્શન હોય એને f of x લેવાનું. એટલે કે આ જે ફંક્શન છે એ x raised to 1, આ જે ફંક્શન છે એ x raised to 1, તો આ બંને આપણા થશે f of x બંને માટે. જ્યારે આ બીજા ટર્મ જે છે એ આપણું થશે g of x. તો આ ફોર્મ્યુલા ખાસ ધ્યાન રાખી લ્યો. f of x કેને લેવું અને f of x g of x શેને લેવું એ આપણે બહુ મહત્વનો પાર્ટ છે. અહીંયા એવું નથી રેન્ડમલી કે કોઈ પણ એકને તમે f of x લઈ લ્યો અને બીજાને તમે g of x લઈ લો. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમે જેને f of x લ્યો છો એ આ ફોર્મ્યુલામાં f of x માં જેનું ઇન્ટિગ્રેશન નથી ખબર એવો પાર્ટ લ્યો તો સરળ એટલે પડે કે આ ફોર્મ્યુલામાં ક્યાંય f of x નું ઇન્ટિગ્રેશન નથી. જો x raised to n છે અને આ બંને આપેલા હોય, x raised to n હોય તો x raised to n ને f of x લેવાનો. પણ પાછો પ્રશ્ન એવો થાય કે બંને આપેલા હોય તો, જેમ કે આવું એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન x log x કે જેમાં log x છે એનું ઇન્ટિગ્રેશન ખબર નથી એટલે કે આ પહેલી મેથડ અને આ x raised to n વાળો ફોર્મ્યુલા. તો f of x ને લેવાનું તો પેલાને ફોલો કરવાનું જેનું ઇન્ટિગ્રેશન ખબર નથી એ આપણું f of x હશે. તો આ ફોર્મ્યુલા ધ્યાનથી જુઓ અને આ ફોર્મ્યુલાને રિલેટેડ આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. અહીં મેં આ ફોર્મ્યુલા ઉપર લખી નાખેલું છે એટલા માટે લખેલું છે કે મારે વારંવાર આ ફોર્મ્યુલા લખવું પડે નહીં. હવે એક્ઝામ્પલ જોઈએ તો પહેલો કેસ આપણે એવો રાખીએ, આપણે f of x પસંદ કરવાની બે મેથડ હતી. એમાં એક્ઝામ્પલ જોઈએ તો ઇન્ટિગ્રેશન x into log x જોઈએ. એટલે કે આમાં f of x પસંદ કરવાની બે મેથડ હતી. એક મેથડ એવી હતી કે અનનોન ઇન્ટિગ્રેશન લેવાનું, અનનોન ઇન્ટિગ્રેશન, અને બીજી મેથડ કંઈક એવી હતી કે x raised to n વાળી ટર્મ લેવાની. અહીંયા બંને છે, એક log x છે, એક x છે, અનનોન પણ છે અને x raised to n વાળી મેથડ પણ છે. પણ આપણે પહેલી કેસ પહેલી પ્રિફર શેને કરવાનું? f of x ને કરવાનું. તો પહેલું પ્રિફર આપણે f of x થી અનનોન ઇન્ટિગ્રેશન લઈએ તો કે લેટ આનું સોલ્યુશન જોઈએ તો લેટ એક f of x લેવો પડશે અને બીજો g of x. તો આમાં પહેલો કેસ અનનોન ઇન્ટિગ્રેશન છે કોઈ આમાં તો કે યસ એક છે log x. તો એની સિવાય જે વધે એ આપણો g of x. એટલે આપણા માટે કામ થઈ ગયું, f of x પણ મળી ગયું અને g of x પણ મળી ગયું. હવે એમાં ડાયરેક્ટલી ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો નાઉ ઇન્ટિગ્રેશન x into log x dx equal to f of x એટલે કે log x into integration g of x એટલે કે x dx minus integration d by dx f of x એટલે કે log x, તમે ઉપર ફોર્મ્યુલા જોતા જજો, into integration g of x એટલે કે x dx dx plus c. હવે
આપણે આગળ વધીએ તો આપણને એક ફોર્મ્યુલા ખબર છે કે ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx ઇક્વલ ટુ x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ c. અને બીજું ખબર છે કે d બાય dx log x. ખાસ ધ્યાન રાખશું, અહીંયા ડિફરન્શિએશન ઓફ log x છે is 1 upon x is 1 upon x. હવે આપણે અહીંયા ઇન્ટિગ્રેશન log x નું ખબર નથી, વધુમાં f of x નું કે ઇન્ટિગ્રેશન પણ નથી ફોર્મ્યુલામાં, એટલા માટે આ લઈએ છે is equal to log x ઇન્ટુ અહીંયા x dx છે, એટલે x ની પાવર કઈ નથી તો શું હોય 1. તો આ ફોર્મ્યુલા પ્રમાણે 1 પ્લસ 1 એટલે કે x સ્ક્વેર બાય 2 પ્લસ c આપણે ફાઇનલ છેલ્લે લખેલો જ છે એટલે લખતા નથી. ઇન્ટિગ્રેશન d બાય dx log x નું ઇન્ટિગ્રેશન શું થશે 1 upon x. x નું ઇન્ટિગ્રેશન શું થશે x સ્ક્વેર બાય 2 dx પ્લસ c. હવે પાછા આગળ વધીએ, અહીંયા લખું તો ઇક્વલ ટુ આ x સ્ક્વેર બાય 2 પહેલા લખું ઇન્ટુ log x માઇનસ ઇન્ટિગ્રેશન. અહીંયા ડિનોમિનેટરમાં એક x છે જ્યારે અહીંયા ન્યુમરેટરમાં 2x છે, એટલે એક x કટ તો વધશે શું ખાલી x dx. અને આ 1/2 તો ખરા જ પણ કોન્સ્ટન્ટ છે તો સાઈડમાં લખીએ પ્લસ c. તો પાછું x સ્ક્વેર બાય 2 log x માઇનસ 1/2 ઇન્ટુ x નું ઇન્ટિગ્રેશન થાય x સ્ક્વેર બાય 2 પ્લસ c. એટલે કે આને તમે ફાઇનલ વેમાં આવી રીતે પણ લખી શકો કે x નું જે x સ્ક્વેર બાય 2 વાળી ટર્મ છે એને કોમન કાઢો અને હું ફાઇનલ આન્સર બ્લુ કલર થી લખું તો x સ્ક્વેર બાય 2 કોમન કાઢું તો અહીંયા વધશે log x, બાજુમાં વધશે 1/2 કારણ કે x સ્ક્વેર બાય 2 તો આપણે શું કરેલા છે કોમન કાઢેલા છે. તો આ આપણું ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, બીજી રીતે મલ્ટીપ્લિકેશન રૂલ અથવા તો ખંડ સહસંકલનનો નિયમ. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. સેમ આવું જ એક્ઝામ્પલ પણ થોડુંક ચેન્જ કર્યું કે જેમાં થોડુંક વિચારવા જેવું પણ આવી શકે. તો એક્ઝામ્પલ નંબર 2, એક્ઝામ્પલ નંબર 2 કંઈક આવું છે, ઇન્ટિગ્રેશન log x. હવે આમાં જોઈએ તો આપણી પાસે એક જ ફંક્શન છે log x, બીજું તો છે નહીં. તો અને બીજા નંબરે કે આપણને log x નું તો ઇન્ટિગ્રેશન નથી ખબર, તો શું થાય? તો આપણે ખંડસ્થ સંકલનનો નિયમ અથવા તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ અથવા ઉપરનો ફોર્મ્યુલા ઉપયોગ કરી શકીએ. તો જોઈએ કે ઉપરનો ફોર્મ્યુલા યુઝ કરવા માટે આપણી પાસે બે ફંક્શન જોઈએ. તો હું આને આમ લખું, બે ફંક્શન બનાવવા માટે 1 into log x dx, 1 into log x dx. તો આપણા માટે અહીંયા f of x અને g of x મળે છે કે નહીં જોઈએ. તો લેટ f of x એટલે કે જેનું ઇન્ટિગ્રેશન નથી ખબર, આપણી પાસે બે ફંક્શન છે 1 અને log x, પણ આપણને ઇન્ટિગ્રેશન જોઈએ તો ઇન્ટિગ્રેશન k એટલે કે કોન્સ્ટન્ટ dx નું કંઈક આવું થાય kx plus c, જે 1 પણ કોન્સ્ટન્ટ છે એટલે આપણા માટે અનનોન ટર્મ કઈ છે જેનું ઇન્ટિગ્રેશન નથી ખબર એ log x છે. અને g of x એટલે કે બીજું જે વધે છે એ ફંક્શન. હવે એ ફંક્શનમાં f of x g of x મળી ગયા તો આમાં પુટ કરીએ તો નાવ ઇન્ટિગ્રેશન log x dx ઇક્વલ ટુ f of x એટલે કે log x ઇન્ટુ ઇન્ટિગ્રેશન g of x એટલે કે 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન d by dx
f of x એટલે કે log x, તમારે ઉપરનું ફોર્મ્યુલા જોવાનું છે સાથે સાથે, ઇન્ટુ ઇન્ટિગ્રેશન g of x એટલે કે 1 dx dx પ્લસ c. હવે આનો આપણે ફાઇનલ આન્સર મેળવીએ તો k ની જગ્યાએ શું છે? 1 છે, તો 1 ઇન્ટુ x એટલે ખાલી x થશે, તો log x ઇન્ટુ x માઇનસ ઇન્ટિગ્રેશન, હમણાં જ આપણે જોયું d બાય dx log x એટલે કે log x નું ડિફરન્શિએશન શું થશે? 1 upon x. log x નું ડિફરન્શિએશન થશે 1 upon x, તો કે 1 upon x ઇન્ટુ 1 નું પાછું ઇન્ટિગ્રેશન જેમ અહીંયા કરેલું છે એમ x જ dx પ્લસ c. હવે ન્યુમરેટરમાં આપણે જોઈએ તો x છે, ડિનોમિનેટરમાં પણ x છે, કટ થઈ જાય એટલે ટર્મ આવી થઈ ગઈ. x પહેલા લખું તો x ઇન્ટુ log x માઇનસ ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ c. એટલે કે હવે ખાલી આટલું જ મારે મેળવવાનું રહ્યું, બાકી તો આન્સર આવી ગયો. તો ઇઝ ઇક્વલ ટુ x log x અને 1 નું ઇન્ટિગ્રેશન શું થાય? અહીંયા જેમ કરેલું છે એમ x પ્લસ c. એટલે કે આપણને log x નું મને ઇન્ટિગ્રેશન મળી ગયું. શું મળી ગયું? તો કે ઇન્ટિગ્રેશન log x dx is equal to x કોમન કાઢીએ તો x into log x minus 1 plus c. એટલે કે આ આપણે હવે જ્યારે પણ જો MCQ માં પૂછાય તો એના માટે તમારે મહેનત કરવાની નહીં. ઇન્ટિગ્રેશન log x dx is equal to x into log x minus 1 plus c. અને વ્યવસ્થિત જોઈ લો. પછી હવે આપણે બે એક્ઝામ્પલ એવા જોઈએ કે બંને f of x અને g of x ના ઇન્ટિગ્રેશન ખબર હોય. તો મિત્રો આપણે પાછો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ, અને મેં કીધું એ પ્રમાણે ત્રીજા એક્ઝામ્પલમાં બંનેના ઇન્ટિગ્રેશન ખબર હોય એવું જોઈએ. તો x into e raised to x dx કે જેમાં x નું ઇન્ટિગ્રેશન ખબર છે, e raised to x નું ઇન્ટિગ્રેશન ખબર છે, એટલે કે આ ટાઈપની વાત છે. x નું ઇન્ટિગ્રેશન થશે x square by 2 જે આપણે આગળ જોયું, અને e raised to x નું ઇન્ટિગ્રેશન થશે e raised to x જ. એટલે કે બંનેના ઇન્ટિગ્રેશન ખબર છે. જ્યારે આપણે વાત થઈ કે f of x પસંદ કરવાની બે મેથડ, એક મેથડ અનનોન ઇન્ટિગ્રેશન અને બીજી મેથડ x raised to n. તો અહીંયા x એટલે કે x raised to 1 લખી શકાય. તો x raised to n એટલે આપણને f of x સરળતાથી અહીંયા મળી ગયો. f of x એટલે કે x raised to n, x raised to n એટલે કે x, અને બીજો g of x જે વધે છે એ એટલે કે e raised to x. એટલે હવે આપણે ડાયરેક્ટ આ ઉપરનું ફોર્મ્યુલા એપ્લાય કરીએ f of x અને g of x વાળું. મિત્રો આને ક્યારે f of x આપણે પસંદ નહીં કરીએ, કારણ કે f of x આને પસંદ કરશું તો એ લૂપ આખી ક્રિએટ થઈ જશે અને એનો કોઈ અંત આવશે નહીં. તો આપણે f of x અને g of x મળી ગયું, તો નાવ એપ્લાય કરીએ. ઇન્ટિગ્રેશન x into e raised to x dx એટલે કે f of x m ના m એટલે x m ના m into ઇન્ટિગ્રેશન e raised to x dx માઇનસ ઇન્ટિગ્રેશન d by dx f of x એટલે કે x into ઇન્ટિગ્રેશન e raised to x dx dx plus c. જો f of x અને g of x અલગ અલગ પસંદ કરીએ એટલે કે આને e raised to x અને x કહીએ, તો અહીંયા x square by 2 x cube by 3 એમ કરતા કરતા x ની પાવર વધતી જશે.
જ્યારે e રેસ ટુ x તો એમના એમ જ રહેતા જશે, એટલે આપણા માટે કોમ્પ્લેક્સ ક્રિએટ થશે, એટલે આપણે આ જ રીતે પસંદ કરશું is equal to x into e raised to x, કારણ કે e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x ઇન્ટિગ્રેશન x raised to n નું ડિફરન્સિએશન શું થાય તો કે n into x raised to n minus 1, તો અહીંયા n ની જગ્યાએ શું છે 1 છે, તો કે x નું ડિફરન્સિએશન થાય 1, e raised to x નું ઇન્ટિગ્રેશન થાય e raised to x dx plus c, એટલે કે હજુ એક ફાઇનલ ટર્મ લખીએ x into e raised to x minus integration 1 dx plus e raised to x dx plus c. એટલે આ થઈ ગયું. હવે ખાસ મિત્રો એ ધ્યાન રાખવાનું કે જો ટર્મ વધારે થશે ને તો આપણને કદાચ 5 મિનિટનો ટૂટો આવશે, એક એક્ઝામ્પલમાં ફરક પડશે, પણ જો તમે એક્ઝામ્પલમાં ટર્મ વધારે કાપશો, સ્ટેપ કાપશો, તો માર્ક્સનો પ્રશ્ન પછી છે, ખોટું પડવાનો પ્રશ્ન પહેલા છે, કારણ કે એમાં ભૂલ પડવાની સંભાવનાઓ જેટલા સ્ટેપ કાપો એમ વધતી જાય. તો ઇઝ ઇક્વલ ટુ x into e raised to x અહીંયાથી as it is રાખેલું છે માઇનસ e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x plus c, એટલે કે જો તમે e raised to x ને કોમન કાઢવા માંગતા હોય તો e raised to x minus 1 plus c. તો આ રીતે એક્ઝામ્પલ નું સોલ્યુશન તમે મેળવી શકો. હવે આપણે આગળ વધીએ અને ખાસ આને હું અહીંયા બ્લુ કલરની પેનથી જો નોંધ લખું તો કે આવું મેળવેલું છે x into e raised to x dx નું ઇન્ટિગ્રેશન શું મેળવેલું છે e raised to x into x minus 1 plus c. હું નોંધ તરીકે એટલે લખું છું કે એક્ઝામમાં તમને પૂછાય, આગળનો એક્ઝામ્પલ જોઈએ છે આનો ઉપયોગ કરું છું, હું ઉપયોગ કરીશ, તમને જો પૂછાય તો તમારે આ મેથડ આખી ફૂલ લખવી પડે. તો એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. એક્ઝામ્પલ નંબર 4 કંઈક આવું જ છે, એમાં થોડો ચેન્જ છે. એક્ઝામ્પલ નંબર 4 x square into e raised to x. તો આપણે વાત થઈ એ પ્રમાણે કે આગળના એક્ઝામ્પલમાં f of x શું હતું, એ જ અહીંયા રહેશે અને એ હતું ત્યાં x, અહીંયા શું છે x square અને g of x as it is e raised to x. તો આમાં થોડુંક જોઈએ તો ઇન્ટિગ્રેશન x square into e raised to x dx is equal to f of x એમના એમાં ફોર્મ્યુલામાં into e raised to x એટલે કે g of x નું ઇન્ટિગ્રેશન માઇનસ integration d by dx f of x એટલે કે x square into integration g of x એટલે કે e raised to x. હવે આપણે આગળ વધીએ તો is equal to x square e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x માઇનસ ઇન્ટિગ્રેશન x સ્ક્વેર નું ડિફરન્સિએશન થશે 2x. આ x સ્ક્વેર નું ડિફરન્સિએશન શું થશે અહીંયા ધ્યાન રાખીએ તો n એટલે કે 2 into x raised to n minus 1 એટલે કે 2x dx plus c, કારણ કે e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x એટલે કે is equal to x square into e raised to x minus 2 integration x into e raised to x dx plus c. 2 કોન્સ્ટન્ટ છે ને એટલે મેં બહાર કાઢેલા છે, પણ હવે પાછું અહીંયા મલ્ટીપ્લિકેશન થઈ ગયું એટલે અહીંયા f of x અને g of x આપણે પસંદ કરવાનો, અને એ મેથડ 4 માર્ક્સમાં પૂછાય તો તમને ક્યાં વાંધો જ છે, આ લખવામાં તે 3 માર્ક્સમાં પૂછાય તો પણ લખવું પડે, પણ હું અહીંયા એક ટાઈમ કન્સ્ટ્રેન્ટ અને મારે બોર્ડની લિમિટેશનના કારણે હું ડાયરેક્ટ આન્સર આ મૂકી દઉં છું, તો કે x સ્ક્વેર
into e raised to x minus 2 ex into e raised to x નું ઇન્ટિગ્રેશન આ વેલ્યુ મૂકું છું e raised to x into x minus 1 plus c આ આપણો આન્સર. હજુ ઈચ્છા થાય તો આમાં તમે e raised to x કોમન કાઢીને લખી શકો x square minus 2 into x minus 1 plus c. પણ આ સ્ટેપ એક્ઝામ્પલ તમે જોઈ લો, આ સ્ટેપમાં તમારે સિમ્પ્લિફિકેશન આપવું જરૂરી છે. સિમ્પ્લિફિકેશન આપવું જરૂરી છે. મેં તો ડાયરેક્ટ આગળના સમનો યુઝ કરેલો છે, તમે કરી શકો નહીં. તો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 જોઈએ અને આ ટોપિકને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. પહેલા એક વખત નજર નાખી દો એક્ઝામ્પલમાં. એક્ઝામ્પલ નંબર 5. x into sin x dx. તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ sin ની જગ્યાએ cos હોઈ શકે, tan હોઈ શકે, sec હોઈ શકે, cosec હોઈ શકે, cot હોઈ શકે, એટલે કે sin ની સિવાયના કોઈ પણ ટ્રિગ્નોમેટ્રિક કન્સેપ્ટ આવી શકે. તો અહીંયા f of x શું લેવાનું અને g of x શું લેવાનું? તો અહીંયા દરેક ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનના આપણને ઇન્ટિગ્રેશન ખબર છે, એટલે કે અહીંયા આપણે x નું પણ ઇન્ટિગ્રેશન ખબર છે, પણ આપણે વાત થઈ પ્રમાણે f of x એટલે કે x raised to n વાળી ટર્મ એટલે કે x અને g of x એટલે કે એની સિવાયની ટર્મ એટલે કે sin x. તો નાઉ આપણે ડાયરેક્ટ આન્સર તરફ આગળ વધીએ અને ઇન્ટિગ્રેશન x into sin x dx. હવે f of x પહેલા એટલે કે x ઇન્ટિગ્રેશન sin x dx માઇનસ ઇન્ટિગ્રેશન d by dx f of x. આ ફોર્મ્યુલા તમારે જોતું જવાનું છે મારા માટે. f of x એટલે x into integration g of x એટલે કે sin x dx plus c. હવે તમને યાદ કરાવી દઉં તો કે sin x નું ડિફરન્શિએશન cos x થાય, બટ sin x નું ઇન્ટિગ્રેશન minus cos x plus c થાય અને x નું ડિફરન્શિએશન x થાય. આની જરૂર નથી, પણ આપણે આની જોડે સરળતાથી કમ્પેરિઝન કરી શકીએ. તો sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x માઇનસ પહેલા લખું તો x into cos x માઇનસ ઇન્ટિગ્રેશન x નું ડિફરન્શિએશન શું થશે 1 એટલે કે 1 into sin x નું ઇન્ટિગ્રેશન શું થશે minus cos x dx plus c. આ માઇનસ 12 લઈ લઈ એટલે કે x minus x into cos x. આ માઇનસ 12 આવે તો માઇનસ માઇનસ પ્લસ 1 into cos x એટલે કે cos x dx plus c. બટ cos x નું ઇન્ટિગ્રેશન શું છે? તો કે cos x નું ઇન્ટિગ્રેશન છે sin x ખાલી, તો is equal to minus x into cos x નું ઇન્ટિગ્રેશન sin x plus c. તો આ તમે એક્ઝામ્પલ એક વખત નજર કરો, આમાં કેટલા ચેન્જીસ પોસિબલ છે. આગળના બે એક્ઝામ્પલ જોવો તમે, એક્ઝામ્પલ નંબર 4 અને 3. તો એ બંને એક્ઝામ્પલમાં તમે જોશો ને તો એવા આમાં ઘણા બધા ચેન્જીસ પોસિબલ છે. જો તમે પ્રેક્ટિસ ઘરે કરી શકતા હોય તો એક્ઝામ્પલ નંબર 6 આપું, x સ્ક્વેર sin x એટલે કે જેમ એક્ઝામ્પલ નંબર 3 માંથી 4 માં આપણે ટર્ન લીધો તો એવી રીતે અહીંયા પણ લીધો. પછી 7th આપું
x into cos x, 8th આપું x square into cos x. હવે 9th 10th જેટલા આપો એટલા આપી શકીએ, કારણ કે અહીંયા ટ્રિગ્નોમેટ્રી sin cos tan sec cosec cot બધા છે. જ્યારે x x square x cube જેટલું પણ વધારે તમારે એક્ઝામ્પલ ને લેન્ધી બનાવવું હોય તો x cube કરી નાખીએ હજુ, તો આવી રીતે લેન્ધી બની શકે. તો આ હતો આપણો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. હવે નેક્સ્ટ ટોપિક તરફ આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ વધશું.